કેમેસ્ટ્રી આજના વિડીયોમાં જોઈશું આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું સોલ્યુશન. લિબર્ટી પેપર સેટ સોલ્યુશનમાં પહેલું પેપર છે એ બોર્ડ જે છે સેમ્પલ પેપર એનું આપણે ઓલરેડી સોલ્યુશન કરેલું છે. એટલે પેપર 1 છે એનું સોલ્યુશન તમને યુટ્યુબ ચેનલ જે છે મારી કેમેસ્ટ્રી જેસ તેમાં મળી જશે. તો પેપર 2થી સોલ્યુશન કરીશું આપણે. પેપર 2માં પાર્ટ એ MCQનું સોલ્યુશન કરીશું. તો આ પેપર પ્રેક્ટિસ જે સિરીઝ છે પેપર પ્રેક્ટિસ સિરીઝ જેમાં બધા જ પેપર સેટ જે છે એનું સોલ્યુશન કરીશું. તો પહેલાં લીધું છે લિબર્ટી. તો લિબર્ટીમાં પેપર 1 જે છે એ બોર્ડ સેમ્પલ પેપર છે. તો એનું સોલ્યુશન આપણે ઓલરેડી કરી દીધું છે. બોર્ડ સેમ્પલ પેપર એટલે કે નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન થઈ ગયું છે. તો પેપર નંબર 2થી સ્ટાર્ટ કરીશું આપણે. તો પેપર નંબર 2માં પાર્ટ એ એટલે કે MCQનું સોલ્યુશન જોઈશું આજના લેક્ચરમાં. તો સ્ટાર્ટ કરીએ આપણે MCQનું સોલ્યુશન. લિબર્ટી પેપર સેટ સોલ્યુશન પેપર નંબર 2 પાર્ટ એ MCQ. પહેલો પ્રશ્ન છે, કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતવાહક, ટીપનીય અને તન્ય છે? કયા પ્રકારના ઘન પદાર્થો? ચેપ્ટર નંબર 1માંથી પ્રશ્ન છે કે કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતવાહક, ટીપનીય અને તન્ય છે? ઓપ્શન એ સહસંયોજક ઘન, બી ધાત્વીય ઘન, ઓપ્શન સી આયનીય ઘન અને ઓપ્શન ડી જાળીદાર ઘન. ઓપ્શન ડી જાળીદાર ઘન. તો કયા ઘન જે છે એ ટીપનીય અને તન્ય હોય તો ધાત્વીય ઘન. તો ઓપ્શન તમારો બી થશે સાચો આન્સર. તો ઓપ્શન બી આવશે. ધાત્વીય ઘન જે છે કેવા છે? તો વિદ્યુતવાહક, ટીપનીય અને તન્ય છે. તો થિયરી બેઝ ક્વેશ્ચન હતો. ફરીનો પ્રશ્ન નંબર 2 એ પણ છે ચેપ્ટર નંબર 1માંથી જ કે કયા ફલક કેન્દ્રિત ઘન રચનામાં પ્રત્યેક એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હશે? તો ફલક કેન્દ્રિત એટલે કે FCCમાં પરમાણુની સંખ્યા આપણે શોધવાની છે. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 4, ઓપ્શન સી 6. તો ઓપ્શન FCC જે છે એમાં પરમાણુની સંખ્યા બરાબર Z બરાબર આપણે લખ્યું હતું 4. જો BCC પૂછ્યું હોત તો BCCમાં Z બરાબર આવે 2 અને સાદો એકમ કોષ કીધો હોત તો એમાં Z બરાબર લખવાના હોય 1. તો આપણને FCC કીધું છે. FCC આવે HCP અથવા તો CCP. આ ત્રણેમાં પરમાણુની સંખ્યા છે Z બરાબર કેટલા લખવાના? 4. એટલે તમારો ઓપ્શન સી છે જવાબ થશે 4. તો ઓપ્શન સી આવશે જવાબ 4. નેક્સ્ટ છે એ પણ પ્રશ્નો છે ચેપ્ટર નંબર 1માંથી કે પીગાળેલ Zn ને ઠંડો પાડતા ઘન અવસ્થામાં ફેરવાય ત્યારે HCP બંધારણ ધરાવે છે, HCPમાં રૂપાંતર પામે છે. તો તેના નજીકના પરમાણુની સંખ્યા કેટલી? એટલે કે એનો સવર્ગાંક, નજીકના પરમાણુની સંખ્યા એટલે કે સવર્ગાંક શોધવાનો છે. ઓપ્શન એ 4, ઓપ્શન બી 6, ઓપ્શન સી 8 અને ઓપ્શન ડી. તો HCPમાં સવર્ગાંક આવે 12 એટલે ઓપ્શન ડી છે એ 12 આવશે. તો ઓપ્શન ડી 12. પછી પ્રશ્ન નંબર 4 કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ 0.82 વાતાવરણ હોય તો દ્રાવણની મોલારિટી કઈ હશે? તો ઓપ્શન એ 0.33 m, ઓપ્શન બી 0.033 m, ઓપ્શન સી 3.3 m અને ડી 0.066 m મોલારિટી હશે. તો આપણે સૂત્ર છે આપણને ખબર અભિસરણ દબાણનું પાઈ બરાબર WRT અપોન MV. તો WRT અપોન શું થશે? એની મોલારિટી થઈ જશે. તો આપણે શોધવાનું છે મોલારિટી એટલે કે આને લખી નાખીએ સાંદ્રતા એટલે C લખી નાખીએ. તો પાઈ બરાબર CRT. આપણે C શોધવો છે તો C ને સૂત્રોનો કરતા કરી દો. તો C બરાબર પાઈ અપોન RT. પાઈની કિંમત તમને આપેલી છે 0.82, આરની કિંમત વાતાવરણમાં થાય 0.0821 અને T છે 27 ડિગ્રી. 27 + 273 કરશો એટલે 300 આવશે. અને સિમ્પ્લિફાય કરશો એટલે 0.033 તમારો જવાબ આવશે. 0.033 તમારો જવાબ છે જવાબ થશે. એટલે તમારો આન્સર છે આન્સર થશે બી. કેલ્ક્યુલેટરમાં જે છે કેલ્ક્યુલેશન ગણતરી છે કરી લેવાની તમારે. પછીનો પ્રશ્ન છે કે આઇસોટોનિક દ્રાવણ માટે સાચું શું છે? આઇસોટોનિક મતલબ કે એનું અભિસરણ દબાણ સમાન હોય. ઓપ્શન એ સમાન તાપમાન હશે, બી સમાન ઘનતા હશે, ઓપ્શન સી સમાન કદ અને ઓપ્શન ડી છે સમાન અભિસરણ દબાણ. આઇસોટોનિકનો મતલબ થાય સમઅભિસારી કહેવાય ગુજરાતીમાં. આઇસોટોનિક એટલે સમઅભિસારી એટલે કે એનું અભિસરણ દબાણ સમાન હોય. એટલે આન્સર ડી છે તમારો થશે કે જેમાં અભિસરણ દબાણ સમાન હોય. એટલે 5માનો આન્સર આવશે આપણો કે આઇસોટોનિક એટલે કે સમાન અભિસરણ દબાણ. પછી નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.25 મોલર યુરિયાના જલ્ય દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. આરની કિંમત તમને આપી છે 0.82 લીટર વાતાવરણ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ઓપ્શન એ 0.0615 વાતાવરણ, 61.5 વાતાવરણ, સી છે 6.15 વાતાવરણ અને 0.600
15 વાતાવરણ. તો આપણને અભિસરણ દબાણ શોધવું છે તો એનું સોલ્યુશન થશે પાઈ બરાબર W2 અથવા WRT અપોન MV. WRT મતલબ સાંદ્રતા આપેલી છે એટલે કે CRT. સાંદ્રતા C છે આપણી જોડે 0.25, આરની કિંમત 0.082 અને T છે 327 એટલે 300 થઈ જશે અને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારો જવાબ છે, જવાબ થશે 6.15 વાતાવરણ. કેલ્શિયમમાં તમે ગણતરી કરશો એટલે 6.15 વાતાવરણ છે જવાબ મળશે. એટલે ઓપ્શન સી થશે તમારો 6.15 વાતાવરણ. તો કેલ્ક્યુલેટર જે છે એનો ઉપયોગ કરી તમારે જવાબ લાવવાનો હતો. એટલે જવાબ સિમ્પલી હતો, કિંમત તમને આપેલી હતી સાંદ્રતાની, આરની કિંમત આપેલી છે, તાપમાન આપેલું છે, કિંમત મૂકો જવાબ તમારો મળી જશે. 7મો પ્રશ્ન છે કેલ્સિનેશન કઈ પદ્ધતિને લાગુ પડે? તો કેલ્સિનેશન છે એ હાઇડ્રેટેડ અને કાર્બન જે બાષ્પશીલ દ્રવ્યો છે દૂર થઈ જાય એવા. તો ઓપ્શન બી અને સી, તો આપણે ડી આપેલો છે બી અને સી બંને માટે, તો ઓપ્શન ડી આવશે બી અને સી બંને માટે. જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ ખેંચવામાં એટલે કે વાપરવામાં આવતો ન હોય ત્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચેના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને શું કહેવાય? તો બે ઇલેક્ટ્રોડ વચ્ચેના પોટેન્શિયલનો ઓપ્શન એ કોષ પોટેન્શિયલ, કોષ EMF, કોષ પોટેન્શિયલ તફાવત કે કોષ વોલ્ટેજ. તો એને કહેવાય કોષ EMF. શું કહેવાશે એને? કોષ EMF. ચેપ્ટર નંબર 3માંથી પ્રશ્ન છે. નેક્સ્ટ છે 9મો કે નીચેના આપેલી માહિતીનો ઉપયોગ કરી સૌથી પ્રબળ રિડક્શન કરતા શોધો. તો પ્રબળ રિડક્શન કરતાં તમારે શોધવાનો છે. તો વેલ્યુ છે પ્રબળ રિડક્શન કોણ હશે? તો પ્રબળ રિડક્શન કરતાં કે જેની વેલ્યુ સૌથી ઓછી હોય, રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જેની સૌથી ઓછી હોય એ પ્રબળ રિડક્શન કરતાં થાય. તો 1.33, 1.51, 1.36 માઇનસ. તો આ માઇનસવાળી છે સૌથી ઓછી છે. માઇનસ કોની છે? ક્રોમિયમની છે, Cr+3Cr. તો ક્રોમિયમ શું થશે? રિડક્શન કરતાં થશે પ્રબળ. તો ક્રોમિયમ શું કહેવાશે? પ્રબળ રિડક્શન કરતાં. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ કહીશું આપણે, સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. તો આ હતું જેની વેલ્યુ સૌથી ઓછી હશે એ પ્રબળ રિડક્શન કરતાં થશે. તો ઓપ્શન બી થશે ક્રોમિયમ કે જેની વેલ્યુ સૌથી ઓછી છે માટે પ્રબળ રિડક્શન કરતાં આપણે એને કહીશું. 10મા નંબર જ્યારે ડેનિયલ કોષ કાર્યરત હોય ત્યારે ક્ષાર સેતુ પ્રવાહી માધ્યમ દ્વારા કેથોડમાંથી એનોડમાં કયા આયનનું વહન કરશે? ઓપ્શન એ Zn+2, SO4-2, Ag+ અને NH4. તો કેથોડમાંથી તો કેથોડમાં કયું હશે? કેથોડમાં SO4- પ્રમાણ વધારે હશે, જ્યારે એનોડમાં Zn+2. તો કેથોડમાંથી લાવે છે મતલબ કયો હશે? તો SO4- આયન એટલે કે બી SO4- આયન છે એનું વહન કરતો હશે. પછી 11મો નંબર થિયરી બેઝ ક્વેશ્ચન છે કે બ્રાઇનને એટલે કે NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજનથી પ્રક્રિયાથી મેળવવામાં આવતા ક્લોરીન વાયુ માટે પદ્ધતિમાં શું જોવા મળે? તો Cl- ઓક્સિજન દ્વારા Cl2 વાયુ બને, Cl- રિડક્શન દ્વારા Cl2 વાયુ બને. સમગ્ર પ્રક્રિયા માટે ΔG, આ ΔG છે મૂલ્ય ઋણ મળે. સમગ્ર પ્રક્રિયામાં સ્થાનાંતર જ જોવા મળે. તો ઓપ્શન એ છે તમારો સાચો થશે. Cl- નું શું થશે? ઓક્સિડેશન થશે એટલે Cl- Cl2 2 ઇલેક્ટ્રોડ આ કઈ પ્રક્રિયા થશે? તો આ એનોડ પર થશે ઓક્સિડેશન. તો Cl- જે ઇલેક્ટ્રોન ગુમાવશે Cl2 બનશે. એટલા માટે જવાબ થશે તમારો એ Cl- ઓક્સિડેશન દ્વારા Cl2 વાયુનું બનાવટ અથવા Cl2 વાયુ બનશે. પ્રશ્ન નંબર બોક્સાઇટમાં જોવા મળતી સામાન્ય શુદ્ધિ કઈ છે? તો બોક્સાઇટમાં CO, ZnO, FeO3 કે Fe3O4 કે SiO2. તો SiO2 એ કેવી છે? કોમન છે, સામાન્ય શુદ્ધિ જોવા મળશે બોક્સાઇટમાં SiO2 એટલે ઓપ્શન આવશે ડી. પછી 13મા નંબર નિકલના શુદ્ધિકરણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે? વાન આર્કેલ, ક્રોમેટોગ્રાફી, મૂંડ પ્રક્રમ અને ઝોન રિફાઇનિંગ. તો વાન આર્કેલ છે ઝિર્કોનિયમ ટાઇટેનિયમ માટે વપરાય, મૂંડ પ્રક્રમ છે એ નિકલ માટે વપરાય. એટલે આન્સર તમારો થશે સી, મૂંડ પ્રક્રમ પ્રક્રિયા છે અથવા પદ્ધતિ છે. મૂંડ કાર્બોનિલ પદ્ધતિ પણ કહેવાય છે એને. એટલે આન્સર સી થશે તમારો મૂંડ પ્રક્રમ. નેક્સ્ટ છે કે હાઇપોફોસ્ફરસ એસિડમાં P સાથે જોડાયેલા H પરમાણુની સંખ્યા 3, 1, 2 અને 0. H3PO4 હાઇપોફોસ્ફરસનું સૂત્ર થાય પહેલાં H3PO2 એનું બંધારણ દોરીએ તો ફોસ્ફરસ પહેલાં 2 ડબલ બોન્ડ ઓક્સિજન દોરી નાખવાના, બાકી રહ્યો એક ઓક્સિજન, તેની જોડે એક H, બાકીના H છે એને સિંગલ બોન્ડથી દર્શાવો. તો કેટલા H સિંગલ બોન્ડ છે? 1 અને 2 ડાયરેક્ટ ફોસ્ફરસ જોડાયેલા. તો આન્સર તમારો બી થશે. 2 H જે છે એ ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ જોડાયેલા હશે. તો પરમાણુની સંખ્યા કેટલા? તો 2 આવશે. OH બંધની સંખ્યા કીધી હોય 1 અને ડબલ બોન્ડ જોડાયેલા ઓક્સિજનની સંખ્યા કીધી હોત તો પણ 1 આવત. તો જવાબ તમારો થશે હાઇપોફોસ્ફરસ. પહેલાં સૂત્ર થાય એનું H3PO2 બંધારણ દોરીશું તો આ પ્રમાણેનું બંધારણ છે તમને જોવા મળશે.
નેક્સ્ટ પ્રશ્ન છે 15મો કે અસ્ફટિકમય ઘન પદાર્થમાં ખાલી જગ્યા ગુણ બધી દિશામાં સમાન હોય તો એની વાહકતા, પછી વક્રીભવનાંક, તો વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, વક્રીભવનાંક બધા જ ગુણધર્મ કેવા છે? બધી દિશામાં સરખા મળશે, એટલે આપેલ તમામ થશે. મસ્ટર્ડ વાયુ શામાંથી બનાવવામાં આવે? ઓપ્શન એ Cl2, બી સલ્ફર, સી SO2 અને પી ફોસ્ફરસ. તો મસ્ટર્ડ વાયુ છે Cl2 માંથી બનાવવામાં આવે. મસ્ટર્ડ વાયુ, અશ્રવાયુ અને ફોસ્ફીન એ છે બધા શામાંથી બને છે? તો એ બધા Cl2 વાયુમાંથી બને છે. મસ્ટર્ડ વાયુનું સૂત્ર છે આવું કંઈક Cl CH2 CH2S. ફરી પાછું આવું સેમ ટુ સેમ લખવાનું CH2 CH2 Cl. તો આને મસ્ટર્ડ વાયુ કહેવાય. પછી છે અશ્રવાયુ જેને Cl3NO2 જેને અશ્રવાયુ કહેવાય છે. ફોસ્ફીન CuCl3 જેને ફોસ્ફીન કહેવાય છે. તો આ છે બધા Cl2 માંથી મળે છે. તો ઓપ્શન એ તમારો તો Cl2. કયા એમિનો એસિડ કિરાલ કાર્બન ધરાવતો નથી? ઓપ્શન એક તો હિસ્ટિડીન છે, ગ્લાયસિન છે, એલેનાઇન અને થ્રીઓનિન. તો યાદ રાખી લેવું, ગ્લાયસિન એ અપવાદ રૂપ છે. બધા એમિનો એસિડ કિરાલ કાર્બન ધરાવે છે, ખાલી ગ્લાયસિન એવો છે જેમાં કિરાલ કાર્બન છે નહીં. તો ઓપ્શન બી થશે તમારો ગ્લાયસિન આવશે. બ્યુટેનોલ જે છે એનું બંધારણ દોરીએ શક્ય સમઘટકો પૈકી કેટલા સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હશે? તો ઓપ્શન એ 1, B2, C4 અને 1 પણ નહીં. તો બ્યુટ-2-ઓલ જે બનશે એ કેવું છે? પ્રકાશ સમઘટક બનશે. એટલે એમાં 2 સમઘટક પોસિબલ થશે બ્યુટ-2-ઓલમાંથી. એટલા માટે ઓપ્શન બી આવશે તમારો. એ છે પ્રકાશ સમઘટક 2 જોવા મળશે. બ્યુટ-2-ઓલ બંધારણ જેમાં બનશે એટલે કે આવું કંઈક બંધારણ બનશે CH3. બીજા પર આવશે OH. તો આમાં 2 પ્રકારના પ્રકાશ સમઘટક છે પોસિબલ થશે એટલે CH3 CHOH અને C2H5. એટલે લખવું હોય તો આવું લખશું આપણે CH3 CHOH અને બીજી બાજુ થશે C2H5. તો કિરાલ કાર્બન ધરાવતો હશે અને 2 પ્રકાશ સમઘટક તે પોસિબલ થશે માટે 2 આવશે ઓપ્શન બી. પછી નીચેના પૈકી કયા હેલાઇડને એલાઇલિક હેલાઇડ કહેવાશે? એલાઇલિક હેલાઇડ મતલબ હેલોજન ધરાવતો કાર્બન છે. એના પછીનો કાર્બન જે છે કેવો હશે? sp2 એટલે કે ડબલ બોન્ડવાળો હશે. તો આમાં પોતે કાર્બન એટલે વિનાઇલિક કહેવાશે. આમાં આ કાર્બન એના પછીનો કાર્બન છે એટલે આ ના આવે. આમાં વિનાઇલ કહેવાશે કેમ ડાયરેક્ટ ડબલ બોન્ડવાળા કાર્બન સાથે. અહીં જોઈએ તો આ કાર્બન એના પછીનો કાર્બન ડબલ બોન્ડ એટલે આન્સર ધ વિનાઇલિક. આ અને એના પછીનો કાર્બન કેવો છે? sp2 છે, ડબલ બોન્ડ છે માટે આન્સર આવશે તમારો ડી. પછી છે 20 નંબર લ્યુકાસ કસોટી કોના માટે ઉપયોગી છે? તો ઓપ્શન એ આલ્ડીહાઇડ, આલ્કિલ હેલાઇડ, આલ્કોહોલ અને એસિડ. તો લ્યુકાસ કસોટી છે આલ્કોહોલને પરખ માટે અથવા અલગીકરણ માટે થશે. આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તો લ્યુકાસ કસોટી આવે આલ્કોહોલ માટે. ઓપ્શન સી જવાબ થશે. પછી 21 નંબર કે જળવાયુમાંથી કયા આલ્કોહોલનું ઉત્પાદન? જળવાયુ જે CO+H2 માંથી આપણને જળવાયુ છે એમાંથી મળશે આપણને મિથેનોલ છે એની બનાવટમાં વપરાય. ઓપ્શન બી થશે તમારો. મિથેનોલની બનાવટમાં જળવાયુ છે એનો ઉપયોગ થાય. પછી ક્લોરોબેન્ઝિન અને ફિનોલનો ઉપયોગ ખાલી જગ્યાના ઉપયોગથી જુદા પાડી શકાય. તો ઓપ્શન બી થશે તમારો NaOH જેના ઉપયોગથી આપણે અલગ પાડી શકાશે. નીચેની પ્રક્રિયાથી હેલાઇડ ન બને તો ડાઇથાઇલ ઇથર અને HI થી પ્રક્રિયા કરીએ તો એમાંથી શું બનશે? ડાઇથાઇલ ઇથર એટલે એક બાજુ OH અને એક બાજુ I બનશે એટલે હેલાઇડ બનશે. એટલે આ સાચું. આમાંથી પણ ઇથેનોલ એટલે CH3 CH2I બનશે. આ પણ સાચું. ઇથેનોલ HCl તો આમાં પણ Cl બનશે. CH3 CH2 Cl બનશે. જ્યારે ડાઇથાઇલ SO2 Cl પ્રક્રિયા નિપજ છે આપણને મળશે નહીં માટે ઓપ્શન બી છે તમારો જવાબ થશે બને નહીં. તો 3 આપણને હેલાઇડ મળશે જ્યારે ઓપ્શન ડી છે SO2 Cl પ્લસ ડાઇથાઇલ ઇથર એમાં નિપજ મળશે નહીં. 24મો પ્રશ્ન સક્રિયકરણ ઉર્જાવાળો જે ટોપિક કેન્સલ છે ચેપ્ટર નંબર 4 માંથી પૂછેલો કેન્સલ છે એટલે જવાબ આવશે નહીં. એટલે 24મો છે કેન્સલ છે. પ્રારંભિક પ્રક્રિયા 2SO2 પ્લસ O2 નિપજ દબાણ 3 ગણું કરવા. પ્રશ્નમાં કંઈક ઊંધું લખાઈ ગયું છે. નિપજોનું દબાણ એવું લખેલું છે. તો નિપજમાં દબાણ જે 3 ગણું કરવામાં આવે તો પ્રક્રિયા વેગ શું થશે? તો નિપજમાં પ્રક્રિયા વેગ કોના પર આધાર રાખશે? પ્રક્રિયા વેગ છે આપણી જોડે એ આધાર રાખશે SO2 Cl SO2 અને 2 ઘાત O2. 3 ગણું કરવાનું છે તો 3 ગણું કરી નાખીએ મતલબ આની સાંદ્રતા પણ 3 ગણી થઈ જશે. એટલે 3 ગણો નાની પણ સાંદ્રતા 3 ગણી થશે. તો 3 તારી 9 અને 3 એટલે 27 તમારો જવાબ થશે. તો 27 ગણી છે સાંદ્રતા વધી જશે. એટલે આન્સર આવશે તમારો સી. 27 ગણો છે પ્રક્રિયા વેગ છે વધશે. ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે K નો એકમ. તો કોઈ પણ પ્રક્રિયા માટે તમારે એકમ શોધવું હોય તો આ સિમ્પલ યાદ રાખી લેવાનું. મોલ પર લીટર 1 - n અને સેકન્ડ ઇન્વર્સ 1 - n સેકન્ડ ઇન્વર્સ. n એટલે પ્રક્રિયા ક્રમ. તો મારે ચતુર્થ ક્રમની પ્રક્રિયાનો વેગ શોધવો એકમ શોધવો છે તો મોલ પર લીટર
1 - 4 × સેકન્ડ ઇન્વર્સ. 1 - 4 એટલે -3 થાય, તો મોલ પર લિટર -3 સેકન્ડ ઇન્વર્સ. તો -3 સેકન્ડ ઇન્વર્સવાળો આન્સર જુઓ તો આન્સર તમને ડી છે જોવા મળશે. -3 સેકન્ડ ઇન્વર્સ, તો આન્સર ડી તમારો થશે. તો કોઈપણ પ્રક્રિયા માટે તમારે 1 - n વાળું સૂત્ર છે વાપરવાનું. તમને કોઈપણ પ્રક્રિયાનો ક્રમ કીધો હોય તો તમને જવાબ છે, પ્રક્રિયાનો એકમ કીધો છે તો તમને મળી જશે. પછી 27 નંબરમાં FeOH3 માટે સૌથી સારો સ્કંદન કરતા પદાર્થ કયો છે? Fe3OH. તો આ છે ધનભારિત સોલ છે, એટલે કલીલ છે. તેના માટે ઋણભારિત સ્કોલ, તેમાં જેની સાંદ્રતા, જેની સંયોજકતા અથવા એનો જે ચાર્જ છે, ચાર્જ વધારે હોય તો Cl - 1, NO3 - 1, PO4 - 3 અને BSO4 એટલે SO4 - 2. તો 3 વાળું સૌથી વધારે છે, આન્સર તમારો સી થશે. જેની સંયોજક ઉપર જે ચાર્જ છે, ચાર્જ જેટલો વધારે હશે એટલે એની સ્કંદન કરતા જે છે સૌથી પ્રબળ એટલે સારો હશે. તો 3 વાળો છે સૌથી સારો હશે, એટલે 3 વાળો આવે, પછી 2 વાળો આવે, પછી 1 વાળો આવે, એટલે પહેલાં 3 વાળો છે સારો, એટલે સી આન્સર તમારો થશે. Na3PO4 જે તમારો આન્સર થશે 27માં. નેક્સ્ટ છે 673 કેલ્વિન તાપમાને અધિક પ્રમાણમાં ઝેનોન અને ફ્લોરિન વચ્ચે પ્રક્રિયાથી શું બનશે? તો અધિક પ્રમાણમાં લખેલું છે, તાપમાન છે 673, તો અધિક પ્રમાણમાં પ્રક્રિયા થાય તો ઓપ્શન એ XeF2, ઓપ્શન બી XeF6 કે નિષ્ક્રિય હોવાથી ફ્લોરિન સાથે સંયોજાતો નથી, અને બી H2SO4 એટલે ઓપ્શન ડી તો આવે નહીં. તો Xeની પ્રક્રિયા કરવાની છે આપણે F2 સાથે, એ પણ 673 કેલ્વિન તાપમાન 1 વાતાવરણ દબાણ આવશે. તો એમાં મળશે શું આપણને? XeF2, કેમ કે લખેલું છે અધિક પ્રમાણમાં, તો XeF2 છે આપણે નિપજ તરીકે મળશે, એટલે ઓપ્શન એ તમારો આવશે. XeF2 એ અધિક પ્રમાણમાં જે છે Xe સાથે પ્રક્રિયા થાય ઝેનોન સાથે, તો XeF2 મળે આપણને, તો ઓપ્શન એ તમારો આન્સર થશે. પછી કઈ ઘટના પૃષ્ઠ ઘટના નથી? એ બંધ પાત્રમાં પાણી અને તેની બાષ્પ, વિષમાંગ ઉદ્દીપન, સ્ફટિકીકરણ, ક્ષારણ. તો ઓપ્શન એ તમારો આવશે. બંધ પાત્રમાં પાણી અને તેની બાષ્પ એ પૃષ્ઠ ઘટના નથી. પછી ઓપ્શન પછી પ્રશ્ન છે 30 કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં X/mનું મૂલ્ય Pના મૂલ્યના વધારા સાથે એકદમ ઝડપી વધતું નથી. ઓપ્શન એ n<1 છે, n = 0 છે, n-1 0 છે, ડી n>1 છે. તો ઓપ્શન જે ડી તમારો આવશે કે n>1 છે માટે એકદમ વધતું નથી, એટલે ઓપ્શન ડી થશે. n>1 છે માટે. 5D કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને કઈ શ્રેણીના તત્વો કહે છે? એ પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ? તો 3D શ્રેણી હોય તો એને પ્રથમ શ્રેણી કહેવાય, 4D હોય તો એને સેકન્ડ દ્વિતીય શ્રેણી, અને 5D હોય તો એને તૃતીય શ્રેણી કહીશું. 6D હશે ચતુર્થ. તો 5D છે માટે કયું કહેવાશે? તૃતીય. તો આન્સર તમારો સી થશે, તૃતીય શ્રેણી કહેવાશે. 5Dમાં ઇલેક્ટ્રોન આવશે. તો એસિડિક દ્રાવણમાં MnO4- વડે આયનનું ઓક્સિડેશન થતાં નિમળતી નિપજ. તો MnO4 જે છે એસિડિક મીડિયમમાં I- એનું શામાં રૂપાંતર કરે? તો I- એનું I2માં રૂપાંતર કરે, એટલે ઓપ્શન એ તમારો આવશે. I2માં રૂપાંતર કરે એસિડિક મીડિયમમાં, એટલે તમારો જવાબ થશે એ I2. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુમાં નિકલ નથી? તો ઓપ્શન એ નિટિનોલ. તો નિટિનોલમાં નિકલ હોય. સ્ટેનલેસ સ્ટીલ એમાં પણ નિકલ હોય. પિત્તળ તો એમાં નિકલ હોય, અને જર્મન સિલ્વરમાં નિકલ હોય, એટલે ઓપ્શન સી તમારો પિત્તળ, જેમાં નિકલ છે નિકલ હશે નહીં. કોપર અને ઝિંક જે છે, કોપર અને ઝિંક એટલે તમારે પિત્તળમાં નહીં હોય. જર્મન સિલ્વર છે, સ્ટેનલેસ સ્ટીલ અને નિટિનોલ એમાં નિકલ હશે, બાકીના જે સી છે એમાં નિકલ છે એ હશે નહીં. નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાક માત્રા 5.93 BM હશે? તો ઓપ્શન એ Mn+2. તો Mn+2ની મારે ઇલેક્ટ્રોન રચના લખ્યું હોય તો પહેલાં તો ઇલેક્ટ્રોન રચના લખીએ. તો પરમાણુ ક્રમાંક થાય 25, એટલે ઇલેક્ટ્રોન રચના થાય 3D5 4s2+2 છે, એટલે એસમાંથી 2 ઇલેક્ટ્રોન જાય. ડીમાં 5 ઇલેક્ટ્રોન થાય, તો 1 2 3 4 અને 5. તો ઇલેક્ટ્રોન ગોઠવીએ તો 1 2 3 અને 4 5. તો 5 ઇલેક્ટ્રોન, એનની વેલ્યુ જો 5 હોય તો બીએમની વેલ્યુ કેટલી? ચુંબકીય યાત્રા મ્યુની વેલ્યુ કેટલી આવે? 5.93 જ આવે, એટલે આમાં 5.93, એટલે ઓપ્શન એ તમને મળી ગયો 5.93. આમાં શોધવાનું કીધું હોત જો ઓપ્શન એ 26 Fe+2 હોત તો એમાં કઈ રીતે શોધોત? તો ઇલેક્ટ્રોન રચના થાય પહેલાં તો 3D6 4s2, એસમાંથી 2 જાય. આમાં ડીમાં 6 ઇલેક્ટ્રોન છે, એ 6 ઇલેક્ટ્રોન ગોઠવીએ આપણે તો 1 2 3 4 5 અને 6. તો એનની વેલ્યુ તમને અહીં મળશે 4. તો એની વેલ્યુ 4, તો મ્યુની વેલ્યુ થાય 4.90 થાય. ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન રચના, ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24, એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 3D5 4s1. 3D5 4s2 છે એટલે 1 ઇલેક્ટ્રોન આમાંથી અને 1 ઇલેક્ટ્રોન આમાંથી, એટલે 4s 3D4 થશે. 3D4 મતલબ 1 2 3 4 ઇલેક્ટ્રોન હશે, 1 ખાલી રહેશે.
એમાં પણ એની વેલ્યુ 4 એટલે આમાં પણ 4.90 થશે. V+3 એટલે સ્કેન્ડિયમ ટાઇટેનિયમ વેનેડિયમ એટલે એકવી 22 ને 23 તો પરમાણુ ક્રમાંક 23 આવશે. 23 એટલે કે 3d3 4s2 અને +3 છે એટલે એક ઇલેક્ટ્રોન આમાંથી એક ઇલેક્ટ્રોન આમાંથી એટલે 3dમાં રહેશે 1 તો એક જ ઇલેક્ટ્રોન આવશે તો એની વેલ્યુ 1 તો 1 પોઈન્ટ સમથિંગ એટલે આન્સર તમારો થશે ઓપ્શન એ Mn+2 5 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત માટે 5.93 એટલે ઓપ્શન એ આવશે. પછી ફ્રુક્ટોઝ નીચેનામાંથી કયા દ્રાવકમાં અદ્રાવ્ય છે તો ઓપ્શન સી તમને આપેલો છે તો તમારે ટેક્સ્ટ બુક એકવાર જોઈ લેવી રિફર કરી લેવી કે આન્સર શું આવશે. ઓપ્શન સી થશે અહીંયા તો ઇથર. બહુદંતીય લિગેન્ડ કયો છે તો EN ઇથિલિન ડાયમાઇન, પ્રોપિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિડેટ, ડી આપેલા ત્રણે કેવા છે એ બહુદંતીય લિગેન્ડ કહેવાય. નીચેનામાંથી કયું લિગેન્ડ બીજા લિગેન્ડથી અલગ પડે છે NH3 છે, HCN- H2 અને નાઇટ્રોસિલ NO તો આ બધા તટસ્થ લિગેન્ડ છે જ્યારે આ છે ઋણ લિગેન્ડ છે અથવા તો આ એમ્બિડન્ટ લિગેન્ડ છે અથવા તો ઉભયદંતી લિગેન્ડ છે એટલે બધાથી કેવું છે અલગ છે એટલે આન્સર થશે ઉભયદંતી લિગેન્ડ. નીચેના પૈકી કયો હેલાઇડ SN1 પ્રક્રિયા આપે SN1 પ્રક્રિયા કોણ આપશે તો SN1 પ્રક્રિયા સૌથી ફાસ્ટ પ્રાઇમરી આપે. પ્રાઇમરી જોઈ લે તો આ કેવા છે દ્વિતીયક, આ કેવા છે પ્રાઇમરી, આ કેવા છે તૃતીયક તો પ્રાઇમરી સૌથી ફાસ્ટ પ્રક્રિયા આપે તો ઓપ્શન બી છે તમારો એ આન્સર આવશે. પ્રાઇમરી સૌથી ફાસ્ટ પ્રક્રિયા આપે SN2 હશે આઈ થિંક SN2 હશે અહીંયા. પછી નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપશે તો આયોડોફોર્મ કસોટીમાં ઇથેનોલ જે છે એ કસોટી આપશે તો બી છે તમારો ઇથેનોલ છે આયોડોફોર્મ કસોટી આપશે. નીચેની પ્રક્રિયા સંયોજન કેનેઝરો પ્રક્રિયા આપશે. કેનેઝરો પ્રક્રિયા કયું આપશે જેમાં આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો આમાં એસિટાલ્ડિહાઇડ એટલે CH3CH એટલે આલ્ફા હાઇડ્રોજન છે માટે આ ના આપે. ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO આમાં આલ્ફા હાઇડ્રોજન છે નહીં માટે આ કસોટી આપશે. બ્યુટાલ્ડિહાઇડ આલ્ફા હાઇડ્રોજન હોય CH3CH2CHO આલ્ફા હાઇડ્રોજન છે માટે આ કસોટી આપશે નહીં. પ્રોપેનાલ્ડિહાઇડ 3 કાર્બન આલ્ડિહાઇડ CH3CH2CHO આમાં પણ આલ્ફા હાઇડ્રોજન છે માટે આ કસોટી આપશે નહીં એટલે આન્સર બી તમારો થશે ફોર્માલ્ડિહાઇડ કે જે છે કેનેઝરો પ્રક્રિયા જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય કેનેઝરો પ્રક્રિયા આપે એટલે ઓપ્શન બી તમારું છે આન્સર આવશે ફોર્માલ્ડિહાઇડ. નેક્સ્ટ પ્રશ્ન છે એક્રોલિનનું IUPAC નામ prop 1 in 2 ol, prop 2 in 1 ol, prop 1 in 1 ol and prop 2 in al. તો પહેલાં એક્રોલિનનું સ્ટ્રક્ચર તમને ખબર હોવી જોઈએ તો એક્રોલિન સ્ટ્રક્ચર થાય CH2 ડબલ બોન્ડ CHCHO તો 1 2 તો બીજા પર ડબલ બોન્ડ છે ને બીજા પર CHO તો prop 2 in al કેવા છે prop 2 in al કેવા છે prop 2 in al. ઓલ છે આપણે આલ્ડીહાઇડ હોય એટલે ઓપ્શન બી તમારો થવો જોઈએ કયો આવશે ઓપ્શન ડી prop 2 in al આવશે. એમાઇન કરતાં સૌથી વધુ પ્રબળ કયો બેઝ કયો છે તો એમાઇન કરતાં પિરિડિન છે સૌથી પ્રબળ બેઝ છે એમાઇન કરતાં આન્સર એ થશે પિરિડિન. બરાબર બાકીના આન્સર જોવાની જરૂર છે. એમાઇનમાંથી મારે આઇસોસાયનાઇડ છે કઈ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય તો કાર્બાઇલ એમાઇન, હોફમેન, એસાઇલેશન અને કાર્બાલિક. તો આઇસોસાયનાઇડ મેળવવું હોય તો યાદ રાખી લેવાનું એમાઇન છે. એમાઇનમાં કઈ પ્રક્રિયા કરવાની ક્લોરોફોર્મ પ્લસ QS સાથે પ્રક્રિયા કરતાં આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજન મળશે તો આ તમારું આન્સર થશે એ કાર્બાઇલ એમાઇન. આવશ્યક એમિનો એસિડ તો લ્યુસિન, વેલેનિન, ટ્રિપ્ટોફેન તો પેલા બધા જ એ કેવા છે આવશ્યક એમિનો એસિડ છે. ટેબલ છે ટેબલ તમારે જોઈ લેવાનું સ્ટાર કરેલા છે આવશ્યક એમિનો એસિડ એવું કંઈક લખેલું છે ટેક્સ્ટબુકમાં તો તમારે જોઈ લેવાનું ટેબલમાંથી. સ્નાયુમાં કયું પ્રોટીન આવેલું છે સ્નાયુમાં કેરોટીન, માયોસિન, ઇન્સ્યુલિન કે આલ્બ્યુમિન તો સ્નાયુમાં પૂછાય તો કયું આવે માયોસિન પ્રોટીન છે કયું છે સ્નાયુમાં આવેલું છે એટલે આન્સર બી થશે માયોસિન. 46મો પ્રશ્ન K4FeCN6માં દ્વિતીયક સંયોજકતા ખાલી જગ્યા દ્વિતીયક મતલબ અંદર જોડાયેલો સવર્ગાંક થાય તો કેટલા જોડાયેલા 6 છે માટે દ્વિતીયક સંયોજકતા કેટલી થશે 6 થશે. નીચેના પૈકી કયા એમાઇનમાં PKBનું વેલ્યુ ન્યૂનતમ PKBનું વેલ્યુ ન્યૂનતમ મતલબ પ્રબળ બેઝ હોય પ્રબળ બેઝ કેવું થશે તો આ સૌથી ઓછું થશે. ઇથિલિન C2H5 આપેલા છે C2H5માં દ્વિતીયક સૌથી પ્રબળ હોય તો દ્વિતીયક છે આ પછી આ થાય પ્રાઇમરી ને પછી તૃતીયક તો દ્વિતીયક સૌથી પ્રબળ હોય એટલે આ તમારું સૌથી પ્રબળ આવશે માટે આની વેલ્યુ PKBની વેલ્યુ કેવી હશે તો સૌથી ન્યૂનતમ વેલ્યુ PKBની વેલ્યુ દ્વિતીયક જે છે C2H5 છે એની વેલ્યુ કેવી હશે ઓછી હશે. તમને ટેક્સ્ટબુકમાં લાઈન આપેલી છે. નીચેના પૈકી કયો પદાર્થ આલ્વેલ સંગ્રહણ પ્રક્રિયા આપતો નથી અથવા આપી શકતો નથી ઓપ્શન એ એસિટોન, એસિટાલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ અને પ્રોપેનાલ. એસિટોનનું સ્ટ્રક્ચર દોરીએ તો CH3COCH. આલ્વેલ સંગ્રહણ પ્રક્રિયા કોણ આપે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય આમાં આલ્ફા હાઇડ્રોજન છે આલ્ફા કાર્બન માટે આ પ્રક્રિયા આપશે. એસિટાલ્ડિહાઇડ CH3CHO આલ્ફા હાઇડ્રોજન છે માટે આ પ્રક્રિયા આપશે. ફોર્માલ્ડિહાઇડ આલ્ફા હાઇડ્રોજન કાર્બન નહીં તો આલ્ફા હાઇડ્રોજન ક્યાંથી હોય મતલબ ઓપ્શન સી છે એ આવશે આન્સર આલ્ફા હાઇડ્રોજન નથી માટે પ્રક્રિયા આપશે. પ્રોપેનાલનું સ્ટ્રક્ચર દોરો તો એમાં પણ આલ્ફા હાઇડ્રોજન છે માટે આ પ્રક્રિયા આપશે
જ્યારે સી છે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા આપશે નહીં, એટલે આન્સર આવશે સી. પછી કયા આલ્કોહોલનું સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન થઈ શકતું નથી? દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક કે બધા? તો તૃતીયક છે એનું સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન થઈ શકતું નથી અથવા શક્ય નથી, એટલે આન્સર આવશે બી તૃતીયક. આલ્કોહોલના નિર્જલીકરણથી શું મળે? આલ્ડીહાઇડ, આલ્કીન, આલ્કાઇન કે કીટોન? તો નિર્જલીકરણથી બે નિપજ મળે, એક ઇથર મળે અને બીજું આલ્કીન મળે. ઓપ્શનમાં આપણને આલ્કીન આપ્યું છે એટલે મારે આન્સર આવશે આલ્કીન, અથવા ઇથર કીધું હોત તો ઇથર મળે. એ તાપમાન આધારિત છે નિપજ અહીંયા મળે. તો આ તો આપણે લિબર્ટી પેપર સેટ જે છે એમાં પેપર નંબર 2નું સોલ્યુશન, MCQનું સોલ્યુશન. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે પાર્ટ બીનું સોલ્યુશન. સેક્શન વાઇઝ જોઈશું સોલ્યુશન. પાર્ટ એ MCQના સોલ્યુશનમાં તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જે તે પ્રશ્નનો ડાઉટ હોય, ડાઉટ છે તમે કમેન્ટમાં જણાવશો, આપણે એનું સોલ્યુશન કરીશું. તો આ પેપર સેટનું સોલ્યુશન છે. વધુ ને વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ ન કરી હોય, અને લાઇક બટન છે દબાવવાનું ભૂલતા નહીં.